ભાજપના નવા સંગઠનની નિમણૂકમાં ભડકો થઈ રહ્યો છે। અમદાવાદ શહેર સંગઠન સામે વિવાદ સામે આવી રહ્યો છે। લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રીએ હાઈકમાન્ડમાં ફરિયાદ કરી। અહેમદ પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષને ઈમેલ કર્યો। નવનિયુક્ત લઘુમતી મોરચાના અધ્યક્ષ સામે ફરિયાદ થઈ છે। નવા અધ્યક્ષ રાઉફ શેખને ગુનેગાર ગણાવ્યા। રાઉફ શેખને બૂથ સમિતિ પેજ સમિતિ ખબર નથી અને વિવાદ ભારતીય જનતા પાર્ટીની અંદર વધી રહ્યું છે। નવા સંગઠન લઈને એક તરફ નવસારીમાં જલાલપુરમાં એક પછી એક રાજીનામા પડ્યા છે ને હવે અમદાવાદની અંદર આપ જોઈ રહ્યા છો સંગઠન જેવું જાહેર થયું છે, વિવાદ સતત વધી રહ્યો છે। જો અહેમદ પટેલ મારો મિત્ર જેને મારો વિરોધ કરી છે ને એને ખબર નથી હું ક્યારથી બીજેપીમાં જોડાયેલા છું ને મારો કેટલી કામગીરી છે જે હજુ ખબર નથી। એ નવા આવ્યા છે અને મહામંત્રી બની ગયા પછી કોઈ કાર્યક્રમ નથી આપતા, કોઈ જાતની પબ્લિક વચ્ચે નથી, કોઈ જાતની કોઈ કાર્ય કરવાનું નથી, કોઈ જાતની કાર્ય કરવા વગર હોદ્દા લઈને દાદાગીરી કરું, ક્યાં ક્યાંથી લાભ મળે એ બધું કાર્ય એમનો છે। હું જનતાની વચ્ચે છું, હું જનતાની વચ્ચે રહી રહ્યા છું। પાર્ટી મને પરખે છે ને સારી રીતે મને જાણે છે જે હું શું કરું છું શું નથી કરતા। જે મને ઉપર કીધું છે કે ગુનેગાર છે તો હું એનો માનહાનિ દવા કરીશ, મને સાબિત કરી દેશે તો હું તરત રાજીનામું આપી દઈશ। 2002 હમણાં બન્યા જ્યારે અહેમદભાઈ બન્યા કોઈ એમને હું વિરોધ નથી કર્યા। પાર્ટી છે, પાર્ટી જેને બી બનાવે તો કંઈ વાંધો નહીં, પણ આ લોકો શું અત્યારે ગોગલાઈ ગયેલા છે જે અત્યારે પાર્ટીને હોદ્દા જોઈએ છે, બીજું કોઈ પાર્ટી માટે કામ નથી કરવું ને પાર્ટી મને બનાવ્યા છે, હું નથી બની ને પાર્ટી બનાવી તો કોઈ જોઈ વિચારીને બનાવ્યો છે ને। હું ગુનેગાર હશું તો સાબિત કરી દે।